નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો ફરીવાર એક નવી ભરતી વિશે વાત કરવામાં આવે તો મિત્રો જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે। મિત્રો તદ્દન હંગામી ધોરણે નવી ભરતી છે 2024 માટેની પોસ્ટ અને પગારની વાત કરીશું આગળ વિગતવાર વિડીયોમાં। સીધી ભરતી છે મિત્રો। એના પહેલાં અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી, સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ્સ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે। તો મિત્રો જોઈ લઈએ જૂનાગઢ મહાનગરપાલિકાની ભરતીની પોસ્ટ અને પગાર ધોરણ, ઉંમર મર્યાદા વિશે અરજી કઈ રીતે કરવી, સંપૂર્ણ વિગતવાર માહિતી આપીશું આગળ વિડીયોમાં। તો મિત્રો વાત કરવામાં આવે તો જૂનાગઢ મહાનગરપાલિકામાં સીધી ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે। મિત્રો જૂનાગઢ મહાનગરપાલિકામાં મંજૂર થયેલા સેટઅપ પૈકી નીચે જણાવેલા જગ્યાઓમાં સીધી ભરતી ભરવા માટે નિયત નમૂના જૂનાગઢ મહાનગરપાલિકાના વેબસાઇટ દ્વારા માત્ર ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ છે। આ માટે ઉમેદવારો અહીં જૂનાગઢ મ્યુનિસિપલ વેબસાઇટ પર તારીખ 14/3/2014 થી તારીખ 3/4/2024 સુધી રાત્રે 12 કલાક સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો અહીં મહત્વપૂર્ણ તારીખ આપવામાં આવી છે। મિત્રો તારીખ 14/3/2024 થી અરજી કરવાનું ચાલુ થશે મિત્રો ઓનલાઈન અરજી, અને લાસ્ટ તારીખ છે મિત્રો 3/4/2024 સુધી રાત્રે 12 કલાક સુધી ઓનલાઈન અરજી કરી શકો છો। મિત્રો અહીં જગ્યાના નામ વિશે વાત કરવામાં આવે તો મિત્રો ઓફિસ સુપરડેન્ટ વર્ગ 3 માટે 3 જગ્યાઓ છે, આસિસ્ટન્ટ ઓફિસર માટે 2 જગ્યાઓ છે, સેનિટેશન સુપરડેન્ટ માટે 2 જગ્યાઓ છે, સબ એકાઉન્ટન્ટ માટે 4 જગ્યાઓ છે, કેમિસ્ટ માટે 2 એકાઉન્ટ છે, સિનિયર ક્લાર્ક માટે 9 જગ્યાઓ છે, જુનિયર ક્લાર્ક માટે 22 જગ્યાઓ છે। આમ કુલ 44 જગ્યાઓ પર ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે। મિત્રો અહીં કોઈપણ સંજોગોમાં ટપાલ કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં। મિત્રો ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે। આ જગ્યાઓથી શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ તેમજ અન્ય માહિતી જૂનાગઢ મહાનગરપાલિકાના વેબસાઇટ પર દ્વારા મૂકવામાં આવેલ છે। મિત્રો વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની થશે। મિત્રો ત્યાં પગાર ધોરણ, વયમર્યાદા અને સંપૂર્ણ વિગતવાર માહિતી આપવાની થશે। મિત્રો ઉમેદવારોને નિયત થયેલી તારીખ 3/4/2024 કલાક સુધીમાં ઓનલાઈન ભરપાઈ કરવાની રહેશે। ફી આધારિત શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને ફક્ત પ્રથમ તબક્કે ફિઝિકલ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં બોલાવવામાં આવશે। નિયમો અનુસાર SC, ST, SC/BC, મહિલા અનામત, દિવ્યાંગ, માજી સૈનિક, AWS વગેરેના જગ્યાઓ અનામત રાખવામાં આવશે તથા માજી વેબસાઇટ પરથી અહીં જૂનાગઢ પરથી જાણકારી મેળવી લેવી। આ ભરતી પ્રક્રિયા બાબતે કમિશનર જૂનાગઢ મહાનગરપાલિકામાં જૂનાગઢ જે નિર્ણય કરે તે આખરી અને દરેક બંધનકર્તા રહેશે। મિત્રો ઉપરોક્ત કેડરની દિવ્યાંગતા નક્કી કરવા સરકારશ્રી કરેલા દસ્તાવેજ અથવા અન્ય સરકારશ્રી જે નિર્ણય લેવા આવે તે નિર્ણય અધીને તમામ ઉમેદવારોનું લેવાની રહેશે। મિત્રો ફોર્મ ભરવા માટે સંદર્ભ ઉમેદવાર માટે હેલ્પલાઇન નંબર આપવામાં આવે છે। મિત્રો વાત કરવામાં આવે તો હેલ્પલાઇન નંબર વિશે તો મિત્રો 8595904407 પર જઈને ઓનલાઈન હેલ્પલાઇન મળી રહેશે। મિત્રો ઈમેલ હેલ્પલાઇન નંબર વિશે વાત કરવામાં આવે તો સપોર્ટ રજિસ્ટર નાવ પર રહેશે। મિત્રો અહીં ભરતીનું આયોજન મહાનગરપાલિકા દ્વારા મ્યુનિસિપલ કમિશનર ડૉ ઓમપ્રકાશ IAS દ્વારા આ ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે। મિત્રો આવી કોઈ પણ મિત્રો સરકારી ભરતી, સરકારી યોજનાની અપડેટ જોઈતી હોય તો મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને મિત્રો જો આ ભરતીનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો। જય હિન્દ, જય ભારત।